તેને જય વસરાત, વેલકમ ટુ ન્યુ વ્લોગ. ગુડ મોર્નિંગ બધાને ફર્સ્ટ ઓફ ઓલ. અને હવે છે ને આને આપણી જરૂર નથી એકચ્યુઅલી, કેમ કે હવે આવી ગયા હેર. ગોટો કર્યો હતો ને એનાથી, એટલે આ તો વળી જરાક હજી જરીક ઠીક આવી જાય ને એટલે પરફેક્ટ પછી આને રિમૂવ કરી દેવી. હવે આ કેટલો ટાઈમ થઈ ગયો છે પછી બગડાટી બોલે ગઈ કાંટો ડિજિટલ. અત્યારે તો આ બધા આ ટાઈપના જવો તો હાલે બધું ડિજિટલ, એટલે ડિજિટલ કાંટો એમાં ટેકનોલોજી બધી આમ જોતા બધી એ ટાઈપની. હવે એ ટેકનોલોજી આવી ગઈ ને એના બેઝ ઉપર જ બધું આ બધું બિલ્ડ થાય, બિલ્ડઅપ તો બતાવવા. લુક એટ ફાઇનલી ભાઈ અનબોક્સિંગ થઈ રહી છે. હવે આમાં તો કાચ કાઢે આમ એટલે આ કાઢીને તો કંઈ ફાયદો નથી. જ આવું જ રીતનું હેન્ડલ જો અહીંયા બધી છે ને ડિટેલ બતાવે કેટલા કિલો વજન છે. અને અહીંયા આ બધા જાદુ સાઈઝ પગની સાઈઝનું છે ને આ બધી છે. અહીંયા પગ રાખવા ચાલો જરા માપી લઈએ લાઈવ. હાલે 68.5. ખોટો ખોટો લાગે ભાઈ, વાંધો નહીં. ખોટો તો નહીં બટ હશે કંઈ ખબર નહીં. હવે આથી કેટલા ટાઈમ પહેલાં માપ્યો તો ચારોનું, પછી યાદ નથી એટલે પછી કન્ફ્યુઝ થઈ જાય. બાકી તો હજી એકવાર પાછા ઊભીને ટ્રાય કરી લઈએ. એકવાર જો પાછા અહીં પગ મૂકી દઈએ. 68.5 તો હવે સારું લાગે સાચું. એકવાર બે વાર કદાચ છે ને હોય બધીને ડિજિટલમાં 2 વાર ઉપર ને એટલે પછી રિયલ જે હોય ને એનો એટી બતાવી દો તો બતાવી દીધો. અને ડિજિટલ તો ડિજિટલ છે ભાઈ, બનાવ્યું બાકી. અહીંયા સેલ આવે, પેલા 4 સેલ આવતા છે કદાચ. મજબૂત કાંટો છે અને એક્સપેન્સિવ બી. વાહ, કાલે ફટાફટ પેક કરી દઈએ. હે ને કાલે 11 તારીખે આપણે મેળો છે ને જુનાગઢ, તો અહીંયા આપણે જવાના છે. ત્યાંનો બ્લોગ વહેલો આવી છે. મેળોમાં બધું શું છે ને ડિટેલ આખી બધી નેક્સ્ટ વિડીયોમાં, એટલે એ ખાસ હોય છે, મજા આવે. અહીંયા જુનાગઢ જાઉં ત્યારે એ બનાવવાનું છે ખાસ. 11 એટલે આ 10 તારીખ, કાલે 11 ટોમોરો ગોઈંગ ટુ જુનાગઢ. હવે તો પૂગી આવો. આને સાઈડમાં રાખી દઈએ. ડાયરેક્ટ આમ ખાવાની મજા જ કેવી લાગે, બટ આપણે એવું નથી. આવી હે ને પીળા જેવી ના ખાવાની મજા આવે, મીઠી હોય એમ. એકચ્યુઅલી અહીંયા તો ચણ્યા ખાવાનું જે પૂરા થઈ ગયા છે. એટલે આ તો સવારે હોય, વર્કઆઉટ ચાલુ ના પડે, વર્કઆઉટ કરીને પેર આખું પેર આખું ભાઈ બાંકડો આવ્યો જો આખું પેર આમ આ પહેરી લે. આ લાય પહેરા હું લ્યો તો કે ખાવું ખાવાનું ક્યાં આવ્યું એમાં? લાય જો હું પહેરું. અહીં લાય એ ગરબો ખોલીને ખાવા માંડ્યા. એ નથી ખાવું. બાકડો એને તો વહાણે નથી, તો ખાવામાં છે. જો કીનું છે કોનો તો ખાવાનું છે, ધ્યાન નહીં દી.
નથી ખાવું. ખાવાનું અટતી મૂકી દે. કે ખાવું નથી ખાવું. રોટલી ખાવાનું નથી. લે તો ખાજું. ખાવાનું નથી એમ કહું મૂકી દે. બસ ખાવામાં હું હા ઉપાડો લીધો. દીકરાને ભૂખ લાગે છે. હે ખા. આ સિંહ આ તારો હે? ક્યાંથી ઉપાડી એવી હોય? ભાઈ જો જમવા બેસી ગયા ત્યારે દહીં અને શાક કહેવાનું કર્યું હોય હિંગુ ને શું કહેવાય સેવ. અને આગળ કળશ જવાનું છે એટલે હે ને ઘી પાછું જ આવી જાય 2 કિલો કંઈક મહિનો નહીં. એમ તો કેટલી ભરી બસ એક કેટલી આવી જાય ભરેલી. એટલે ફટાફટ હાલો જમી લઈએ. આમાં રોટલા બોટલા કાઢી લઈએ કેમ કે 1:30 વાગી ગયો. તો આ એમ તો કેટલી ભરી બટ પાછું 2 કિલો મંગવું તો આવી જાય. ફટાફટ જમી લઈએ હાલો બધાને. અને ચાલુ કરી દઈએ આપણી બ્લૂટૂથ વાળો રિમોટ છે ભાઈ. બ્લૂટૂથ આ કદાચ 1 કિલોમીટર સેટો લઈ જાય ને રિમોટને તો એ ત્યાંથી આ જે દા દબાવું બટન તો ત્યાં બધું એક્સેસ થાય. જો આ જીનિયાજી એક તો એટલી ભરી આમાં હતું અને ઘરનું આ જો આ ભરી પાસે જ લઈ આવવાના છે. અને હવે આવી છે ને એટલે કદાચ લાડવા બનાવી છે કા પછી ગમે કંઈક બનાવી. થોડુંક આપ લાવી તો મોઢામાં જ લાવી. થોડુંક તો આપીમાંથી થોડુંક લાવી કાઢીને આ લાવી. ના લાવી ઉભી રહીએ ખાઈ જામ. લાય ખાઈ જામ ખાસ ઓલું તો દુકાન લે અંદરથી નથી તારી લાય થોડુંક લાય આમાં. શું કહેવાય બોલ. હા પણ ઈ જ એને શું કહેવાય? આને બધી ખબર પડે. હિન્દીમાં બોલવા જાતો હોય તો ઇંગ્લિશમાં બોલ. આ કયો કલર હે? આ કયો કલર હે? કયો કલર છે ઈ? આ કયો કલર હે? હા પતિયો ક્યાં કલરના કપડા પહેર્યા તે? હા ક્યાં કલરના? પિંક કે નહીં? પિંક. કયો કલર? પિંક. શું કહેવાય એને? પિંક. પિંક કલર. પિંક કલર. પિંક અરે કલર. ગઈ પિંક કલર. પિંક કલર. એ નથી દેવા તને. તારા હાટું નથી. નથી દેવા ખાવા. તું તો આ કયા કલરના કપડા હે? નથી દેવા. બ્લુ કલરના. લઈ લે. અભ્યાસ તો જો કર્યું. લઈ લે. હાલે. લઈ લે. હાલે આખો લઈ લે. મારું. હાલે જોટી જા. મારું છે. નથી. એક નથી દેવું કઈ દે. નથી દેવું. ઉભી લઈ લો. લઈ લે જલ્દી. એ વાહ આ વાત છે. એમાંથી એક કાઢીને આપી દ્રાક્ષ લાવી આખું આપ. તું એક રાખ ખાલી. હાલે આ એક તું ખા હું એ રાખું આખું. આખા કાન લઈ દે. આપણે તરબૂચ ખાઈએ. હાલે એક નથી ખાવું મારે. ખા તું. આલ્યો કે તો અમે તરબૂચ ખાવા હવે નથી જોતું. તરબૂચ ક્યાં જા એકલી ખાસ ડોફિયન કાઢ મોઢામાંથી કાઢી જા. થોડુંક લે થોડુંક યો તો નથી દેવું. ખાવા તો વાર ના કેમ છે કોક ને ખાવ ટાઈમ માર નાખો એમ છે તમે તો ખાવા હાટું તો લાય વર્ધુ નથી દેવું કઈ દે.